જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજનો સત્સંગ છે વલ્લભાખ્યાન શું છે। ગુરુની કૃપા, ભગવદીઓની કૃપા અને સાક્ષાત પ્રભુની કૃપા છે। સત્રોમાં ત્રણેયની અલગ અલગ કૃપાનો અનુભવ થાય છે। પહેલા સત્રમાં ભગવદીઓની કૃપા, બીજા ત્રીજા સત્રમાં શ્રી ગુસાઈજી અને શ્રી વલ્લભની કૃપાથી શ્રીનાથજી બાવા વૈષ્ણવ ઉપર જરૂર કૃપા કરે છે। એટલા માટે જ આ વલ્લભાખ્યાનનું રસપાન આપણે કરીએ છીએ। આ વલ્લભાખ્યાન કુલ 9 આખ્યાન છે। કોઈએ ગોપાલદાસને પૂછ્યું કે અમે તો અમારા પ્રભુને મળવા માગીએ છીએ, પણ એમને મળવાનો કોઈ મોકો મળતો નથી। પ્રભુ સુધી જવા માગીએ છીએ તો એમને મળવાનો મોકો કેમ નથી મળતો? ગોપાલદાસજી કહે છે કે હું તમને એવી સીડી આપું છું જે સીડી મને મારા ગુરુએ આપી છે। એ સીડીનો આશ્રય કરશો તો જરૂર તમારા પ્રિયતમ પાસે પહોંચી જશો। આ સીડીમાં 9 પગથિયા છે। આ સીડી ચડતા જશો તેમ તેમ તમે પુષ્ટિ પુરુષોત્તમની પાસે પહોંચતા જશો। એ સીડી કઈ છે? તો કહે છે આ વલ્લભાખ્યાન એ નિસરણી છે। એ એક આખ્યાન પ્રભુ પાસે જવાના પગથિયા છે। જીવ પૂછે છે તમે અમને સીડી આપો છો, એનો અર્થ એ છે કે અમારા પ્રિયતમ ક્યાંક ઉપર રહે છે। હું એ સીડી ચડી મારા પ્રિયતમને મળવા તો જાઉં, પણ મારા સગા સંબંધી એમને મળવા દેતા નથી। ક્યાં સગા સંબંધી રોકે છે? તો કહે છે કે સગા સંબંધી જે હંમેશા જોડે રહેતા હોય એ છે મારો ક્રોધ, મારી ઈર્ષા, રાગ, દ્વેષની ભાવના, લૌકિક વિષયાન વાસનાઓ। આ બધા મને મારા હાથ ખેંચી મારા પ્રિયતમથી દૂર કરી દે છે। હું તો પ્રિયતમ પાસે જઈ શકતો નથી। એમની કૃપા મેળવવાનું કોઈ સાધન ખરું? ત્યારે ગોપાલદાસજી કહે છે કે નિશ્ચિત થઈ જા, આ 9 પગથિયાની સીડી તને તારા પ્રિયતમ પાસે લઈ જશે। આ સીડીની વિશેષતા એ છે કે શ્રી મહાપ્રભુજીની દ્રઢ અનન્યતા રાખી આગળ વધજે અને વંદન કરજે। વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર। જ્યાં વંદન કરી આગળ વધીશ તે સીડીનું બીજું પગથિયું ચડીશ, બીજું આખ્યાન શરૂ કરીશ, એ સ્વયં શ્રી મહાપ્રભુજી તારો હાથ પકડી તને લઈ જવા માટે આવશે। લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી। જ્યાં ત્રીજું ડગલું ભરીશ એટલે પોષ મધ્યાહને 9 શ્રીનાથજી શ્રી ગુસાઈજી પધારશે। તારો એક હાથ શ્રી વલ્લભ પકડશે, એક હાથ શ્રી વિઠ્ઠલ પકડશે અને તારા શ્રીનાથજી બાબા પાસે લઈ જશે। વલ્લભાખ્યાન એ એવી 9 સીડીઓ છે જે સીડી આપણે એકલા ચડતા નથી। શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ, મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંને મળીને જીવને એના પ્રિયતમ પાસે લઈ જાય છે। આવી આ સીડીના અલગ અલગ આચાર્યોએ અલગ અલગ અર્થ કર્યા છે। આની અંદર નવધા ભક્તિ પણ છે। આપણને લાગે કે એક એક આખ્યાનમાં એક ભક્તિ હશે, પણ એવું નથી। એક આખ્યાનમાં 9 ભક્તિઓ છે। એમાંથી એક ભક્તિ પ્રગટ છે અને બાકીની 8 ભક્તિ ગુપ્ત રીતે છે। આચાર્યોએ અલગ અલગ અર્થો પણ આપ્યા છે। નવધા ભક્તિમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે। શ્રવણ ભક્તિ ક્યારે થાય? જ્યારે વંદન થાય। માટે પ્રથમ આખ્યાનમાં કહ્યું વંદુ શ્રી વિઠ્ઠલ સુંદર નવ ઘન શ્યામ તમાલ। આ પહેલા આખ્યાનની શ્રવણ ભક્તિ છે। જ્યારે શ્રવણ કર્યું, વંદન કર્યા, ત્યારે શ્રી ગુસાઈજીની પાસે શું પૂછ્યું તે પ્રગટ્યાનું કારણ કહીએ। પુષ્ટિ સૃષ્ટિના પ્રાગટ્યનું વર્ણન શ્રી ગુસાઈજીએ કૃપા કરી એની પાસે કરાવ્યું। બીજું આખ્યાન કઈ ભક્તિ છે? તો બીજું આખ્યાન કીર્તન ભક્તિ છે। માટે કહ્યું યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયે જી। આ કીર્તન ભક્તિ છે। જેમ શ્રી વલ્લભના ગુણગાન આ વેદો પણ ગાય છે, તેમ ગુણગાન ગાઈએ તો કીર્તન ભક્તિ સિદ્ધ થાય છે। ત્રીજી ભક્તિ સ્મરણ ભક્તિ છે। તે માટે ત્રીજું આખ્યાન આ પોષ મધ્યાહને 9 શ્રીનાથજી, જેમાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની લીલાનું વર્ણન શ્રી ગોપાલદાસજી કરે છે। ત્રીજું આખ્યાન ગાઈએ ત્યારે સ્મરણ ભક્તિ સિદ્ધ થાય છે। કોઈને પણ એમ લાગે કે મને યાદ રહેતું નથી, યાદ શક્તિ રહી નથી, સત્સંગમાં જે સાંભળ્યું છે તે ભૂલી જવાય છે,
તેમણે આ ત્રીજા આખ્યાનનો પાઠ જરૂરથી કરવો. ચોથું આખ્યાન પાદ સેવન ભક્તિ છે, માટે કહ્યું તે પદ વંદુ શ્રી વલ્લભ. પાંચમું આખ્યાન એટલે અર્ચન ભક્તિ, વદન સુધારસ જનશ્રુતિ પીધો. છઠ્ઠું આખ્યાન એટલે વંદન ભક્તિ, સગુણ સ્નેહી શામળા વહાલા અહર્નિશ દર્શન આપોજી, પરમ સુખ દેવાને કાજે વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી. સાતમું આખ્યાન એટલે દાસ્ય ભક્તિ, સેવા કોણ કરે? દાસ જ્યારે દાસ થવાય ત્યારે સેવા થાય, આપ સેવા કરી શીખવે શ્રીહરિ. આઠમું આખ્યાન એટલે સખ્ય ભક્તિ, જેમાં સખીજનો પ્રભુ કેવી રીતે પ્રસન્ન કરે છે તેનું વર્ણન છે. નવમું આખ્યાન એટલે આત્મનિવેદન ભક્તિ, નિત્ય પ્રતિ ક્ષણ ક્ષણ સુમિરય શ્રી વલ્લભનો પરિવાર રે રસના. જીવ પ્રભુમય થઈ જાય, શ્રી વલ્લભમય થઈ જાય એ આત્મનિવેદન ભક્તિ છે. એ જ રીતે આપણા આચાર્યો અને ટીકાકારોએ બતાવ્યું છે કે જેમ વલ્લભાખ્યાનની અંદર 9 ભક્તિઓ છે, એમ 4 પુરુષાર્થો પણ છે. આપણે ચતુશ્લોકીમાં જે 4 પુરુષાર્થોના દર્શન કર્યા હતા, એમાં પુરુષાર્થોનું વર્ણન વલ્લભાખ્યાનમાં પણ કરેલું છે. સૌથી પહેલાં ધર્મ પુરુષાર્થ, વૈષ્ણવોનો ધર્મ પુરુષાર્થ છે. શ્રી ઠાકોરજીની સેવા કરીએ એ ધર્મ. એ જ વસ્તુ 7મા આખ્યાનમાં કહી આપ સેવા કરી શીખવે શ્રીહરિ. અર્થ પુરુષાર્થ એટલે શું? પ્રભુના દર્શન થાય એ વૈષ્ણવનો અર્થ માટે કહ્યું. સગુણ સ્નેહી શામળા અહર્નિશ દર્શન આપોજી. કામ પુરુષાર્થ એટલે શું? પ્રભુના દર્શન થયા તે દર્શન ફરીથી કરવાનું મન થાય ત્યારે માનવું કે કામ પુરુષાર્થ. સેવક જન દાસ તમારો એનો રૂપ વિયોગ નિવારો રે. આ છે કામ પુરુષાર્થ. અને મોક્ષ પુરુષાર્થ શું છે? એવું ના ચરણ સ્મરણ કરી શ્રી વિઠ્ઠલ પદ રજ રતિ માગ્ય રે રસના. બસ એના જ ગુણગાન ગાતા રહીએ. એ ગુણગાન ગાતા ગાતા બીજો કોઈ વિચાર ના આવે. આવી અવસ્થા થઈ જાય ત્યારે માનવું કે આ મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થયો છે. આમાં 4 પુરુષાર્થની વાત વલ્લભાખ્યાનના માધ્યમથી કરી છે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય. જય શ્રી કૃષ્ણ.